આરોગ્ય અને પરિવાર કલ્યાણ માટે 25,403 કરોડની જોગવાઈ. આપણે ત્યાં કહેવત છે કે પહેલું સુખ તે જાતે ન રહ્યા. આરોગ્ય તંદુરસ્તીને સાચી સંપત્તિ અને સુખ માનવામાં આવે છે. આ માટે દેશના વડાપ્રધાન શ્રી મોદીજીએ યોગથી લઈને આયુષ્યમાન સુધીની સુવિધા સુલભ બનાવી છે. પ્રાથમિક આરોગ્યથી માંડીને સ્પેશિયાલિટી સારવાર સુધીની સગવડોમાં વધારો કરવા અમારી સરકાર પ્રતિબદ્ધ છે. પ્રધાનમંત્રી જન આરોગ્ય મુખ્યમંત્રી અમૃતમ મા યોજના હેઠળ ગરીબ અને મધ્યમ વર્ગના આશરે 2,72,00,000 લોકોને ₹10 લાખ સુધીની કેશલેસ સારવાર માટે ₹3,472 કરોડની જોગવાઈ. GMERS સંચાલિત મેડિકલ હોસ્પિટલો માટે ₹1,851 કરોડની જોગવાઈ. અમદાવાદ તેમજ સુરત ખાતે બનનારી મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ તથા કેન્સર, કાર્ડિયક, ન્યુરો, યુરો, નેફ્રો સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ માટે ₹500 કરોડની જોગવાઈ. ગુજરાત કેન્સર રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ અમદાવાદ તથા સેટેલાઇટ સેન્ટર રાજકોટ, ભાવનગર, પોરબંદર, વલસાડ, સિદ્ધપુર, હિંમતનગર અને ગોધરા માટે ₹153 કરોડની જોગવાઈ. PDU હોસ્પિટલ રાજકોટ ખાતે 1,000 બેડની ક્ષમતાની હોસ્પિટલ માટે ₹90 કરોડની જોગવાઈ. 6. સરકારી સિવિલ હોસ્પિટલ ખાતે ક્લોઝ સિસ્ટમ ICUની સેવાઓ ઉપલબ્ધ કરાવવા માટે તબીબી સાધનોની ખરીદી માટે ₹60 કરોડની જોગવાઈ. માતૃ બાળ કલ્યાણ સેવાઓ સુદ્રઢ કરવા માટે 250 કિલકિલાટ વાહન ખરીદવા માટે 16 કરોડની જોગવાઈ. મહિલા અને બાળ વિકાસ વિભાગ માટે કુલ 7,690 કરોડની જોગવાઈ.